ચાલો હવે વિદ્યાર્થી મિત્રો આપણે નેક્સ્ટ ટોપિક જોઈએ સરેરાશ વેગ. બરાબર, આપણે સ્થાનાંતર અને સ્થાન સદિશ વિશે જે ભણ્યા, બરાબર છે, તેમાં સ્થાનાંતર માટે આપણે જે કણનો ગતિમાર્ગ પસંદ કર્યો હતો એ જ કણની ગતિ અહીંયા વિચારીએ. તો આપણે સ્થાનાંતરની અંદર ચર્ચા કરી હતી કે જો કણ t1 સમયે કોઈ p બિંદુ પાસે હોય, t2 સમયે કોઈ q બિંદુ પાસે હોય, તો સદિશ pq એટલે કે ડેલ્ટા r જે છે એને આપણે કણનું સ્થાનાંતર કહીએ છીએ, અથવા તો તે કણનો સ્થાનાંતર સદિશ છે. હવે સરેરાશ વેગ, તો સ્થાનાંતર અને તેને અનુરૂપ સમયગાળાનો જે ગુણોત્તર છે તેને આપણે સરેરાશ વેગ કહીએ છીએ. અહીં આપણે સરેરાશ શબ્દ એટલા માટે વાપરીએ છીએ કે આપણે અહીંયા આગળ જોયું કે કણ પ્રારંભિક સ્થાન અને અંતિમ સ્થાન એને અનુરૂપ જ આપણે તેના સ્થાનો દર્શાવેલા છે. કણનો જે વાસ્તવિક ગતિમાર્ગ છે એ અને સ્થાનાંતર સદિશ એ જુદી જુદી રીતના છે, જુદી જુદી દિશામાંના છે. બરોબર છે, એટલે આપણે સરેરાશ શબ્દ વાપરીએ છીએ કે ભાઈ પ્રારંભિક સ્થિતિ અને અંતિમ સ્થિતિ આ બેની વચ્ચે ઓવરઓલ શું પરિસ્થિતિ છે વેગની એની વાત થઈ. બરોબર છે, તો પદાર્થના સ્થાનાંતર અને તેને અનુરૂપ સમયગાળાના ગુણોત્તરને આપણે સરેરાશ વેગ કહીએ છીએ. તો સરેરાશની સંજ્ઞા માટે આપણે વીની ઉપર આવી રીતે બાર મૂકીએ છીએ. બરોબર, હવે સ્થાનાંતર માટે આપણી પાસે સદિશ છે ડેલ્ટા આર. ડેલ્ટા આર બરાબર આપણે આગળ ઉપર જોઈ ગયા ડેલ્ટા એક્સ આઈ કેરેટ વત્તા ડેલ્ટા વાય જે કેરેટ, એટલે સરેરાશ વેગ બરાબર ડેલ્ટા એક્સ આઈ કેરેટ પ્લસ ડેલ્ટા વાય જે કેરેટ અપોન ડેલ્ટા ટી સમયગાળો. તો હવે આપણે આને આ રીતે પણ લખી શકીએ કે ડેલ્ટા એક્સ બાય ડેલ્ટા ટી આઈ કેરેટ પ્લસ ડેલ્ટા વાય બાય ડેલ્ટા ટી જે કેરેટ. તો ડેલ્ટા એક્સ બાય ડેલ્ટા ટી આઈ કેરેટ જે છે એ સરેરાશ વેગનો એક્સ ઘટક આપશે અને ડેલ્ટા વાય બાય ડેલ્ટા ટી જે કેરેટ છે એ સરેરાશ વેગનો વાય ઘટક આપશે આપણને. બરોબર, હવે આપણે અહીંયા આગળ સરેરાશ વેગને જે વ્યાખ્યાયિત કર્યો કે સ્થાનાંતર અપોન સમયગાળો, તો સ્થાનાંતર એ સદિશ રાશિ છે, સરેરાશ વેગ પણ સદિશ રાશિ છે, સમયગાળો અદિશ રાશિ છે. તો જે દિશા સરેરાશ વેગની હશે તે જ દિશા એ ડેલ્ટા આર ની દિશા હશે, અથવા તો આપણે બીજા શબ્દોમાં કહીએ તો ડેલ્ટા આર ની દિશામાં જ આપણને સરેરાશ વેગ ડેલ્ટા વી મળવાનો છે. બરોબર, હવે આપણે જોઈએ તાત્ક્ષણિક વેગ. તો તાત્ક્ષણિક વેગ એટલે શું? તો તાત્ક્ષણિક વેગ એટલે જે તે ક્ષણે વેગ. આપણે આ જે વેગ શોધ્યો સરેરાશ વેગ, એ પદાર્થ P થી છેક Q સુધી પહોંચ્યો, ત્યારે પ્રારંભિક થી અંતિમ સ્થિતિએ પહોંચ્યો ત્યાં સુધી ની એની જે જર્ની છે એ દરમિયાનનો વેગ થયો. આ તાત્ક્ષણિક વેગ એટલે જે તે ક્ષણે પદાર્થનો વેગ કેટલો એ તાત્ક્ષણિક વેગ થયો. ધારો કે આપણે પદાર્થ કણ આવા વક્ર માર્ગે જ્યારે ગતિ કરતો હોય ત્યારે જો એક્ઝેક્ટ પી બિંદુ પાસેથી જ્યારે પસાર થતો હોય, એટલે કે t1 ક્ષણે પી બિંદુ પાસે હતો, તો t1 ક્ષણે એનો વેગ કેટલો એ જો આપણે જાણવું હોય તો એને આપણે કહી શકીએ તાત્ક્ષણિક વેગ. હવે જુઓ, આ બંનેનો આપણે તફાવત ઉદાહરણ લઈને સમજીએ. ધારો કે આપણે કોઈ એ ગામથી બી ગામ સુધી જઈ રહ્યા છીએ. બરોબર, તો એ થી બી સુધીનું અંતર માનો કે 100 કિલોમીટર છે. બરોબર, અને આપણે સવારે 8 વાગે પ્રવાસ ચાલુ કરીએ અને સવારે 10 વાગે આપણે એ સ્થાનથી બી સ્થાન ઉપર પહોંચીએ. તો એનો મતલબ એ થયો કે 2 કલાકના સમયગાળામાં આપણે 100 કિલોમીટરનું અંતર કાપ્યું.
તો હવે આપણે અહીંયા એવું કહી શકીએ કે ભાઈ આપણે આ જે જર્ની કરી, બરોબર છે, એ દરમિયાન આપણા વાહનનો વેગ કેટલો? તો કે ભાઈ 50 કિલોમીટર પ્રતિ કલાકના વેગથી આપણે એ સ્થાનથી બી સ્થાન ઉપર પહોંચ્યા. પણ આ જે 50 કિલોમીટર પ્રતિ કલાક આપણે ગણતરી કરી તો એ થશે આપણો સરેરાશ વેગ. કારણ કે એ સ્થાનથી બી સ્થાન આપણે જ્યારે ગયા ત્યારે કંઈ સતત 50 થી ગતિની શરૂઆત કરી અને છેક અંતિમ બિંદુએ પહોંચ્યા ત્યાં સુધી 50 50 50 50 50 ની સ્પીડથી જ પહોંચ્યા એવું તો કંઈ છે નહીં. આપણે ધારો કે આપણા વાહનમાં જતા હોઈએ તો વાહન ચાલવાનું શરૂ થાય એટલે એનો વેગ 0 થી ધીમે ધીમે વધે. તમે 70-80 ની સ્પીડ સુધી ગયા, પાછું રસ્તામાં કંઈક હર્ડલ આવ્યું તો તમે કંઈક અવરોધ આવ્યો તો એના લીધે કરીને તમારી સ્પીડ ઘટી ગઈ. આમ કરતા 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 છેવટે 2 કલાકે તમે 100 કિલોમીટર અંતર કાપ્યું છે. એટલે એને આપણે કહી શકીએ સરેરાશ વેગ. પણ ધારો કે આપણે 8 વાગે નીકળ્યા ને 10 વાગે પહોંચ્યા, એવી જે આપણે વાત કરી, એમાં આપણે એમ કહીએ કે 8 વાગે ને 30 મિનિટે વેગ કેટલો હતો? હવે જો એક્ઝેક્ટ 8 વાગે ને 30 મિનિટે જો આપણે વેગ શોધીએ તો એને કહેવાય તાત્ક્ષણિક વેગ. બરોબર? હવે જે તે ક્ષણે તાત્ક્ષણિક વેગ કયો? તો આમ તો આપણે જો પ્રાયોગિક રીતે જોવા જઈએ તો સ્પીડોમીટર ઉપરથી આપણે રીડિંગ લઈએ તો 8 વાગે ને 30 મિનિટે સ્પીડોમીટર આપણને જે અવલોકન બતાવે એ આપણો તાત્ક્ષણિક વેગ થયો. પણ એ પ્રત્યેક ક્ષણે સ્પીડોમીટરના રીડિંગ આપણે લે કરીએ એ કંઈ યોગ્ય પદ્ધતિ ના થઈ. બરોબર? તો હવે તાત્ક્ષણિક વેગ આપણે કેવી રીતે શોધી શકીએ એ જોઈએ આપણે. બરોબર છે? તો હવે જો તાત્ક્ષણિક વેગ શોધવા માટે આપણે અહીંયા શું કરીએ છીએ તો પહેલા કોન્સેપ્ટ સમજી લો. ધારો કે મેં તમને કહ્યું કે 8 વાગે આપણે પ્રવાસની શરૂઆત કરી અને 10 વાગે આપણે બીજા સ્થાને પહોંચી ગયા. આપણે 8 વાગે ને 30 મિનિટે વેગ કેટલો એ જાણવું છે. તો હવે આપણે એક કામ કરીએ. આ 8 વાગે ને 30 મિનિટ આ આપણી જે ક્ષણ છે એને મધ્યમાં ગણી અને 8 થી જે 10 નો 2 કલાકનો જે સમયગાળો હતો ને એને થોડો નાનો બનાવીએ કે 8 થી 9 આ 1 કલાકની અંદર આપણે કેટલું અંતર કાપ્યું અને એને ભાગ્યા 1 કલાક એટલે આપણને ફરી પાછો 1 કલાકના સમયગાળાનો સરેરાશ વેગ મળશે. પણ હવે આપણે એક્ઝેક્ટ 8 ને 30 વાળો જોઈએ. તો આપણે એક કામ કરીએ, સમયગાળો નાનો બનાવતા આપણે જે ક્ષણે વેગ જોઈએ છે એ ક્ષણની નજીક જઈએ. હવે એમ કરતા ધારો કે આપણે 8 વાગે ને 29 મિનિટે એનું સ્થાન નક્કી કર્યું અને બીજું સ્થાન આપણે 8 વાગે ને 31 મિનિટે નક્કી કર્યું. આ 2 મિનિટની અંદર એનું જે સ્થાનાંતર થયું છે એને ભાગ્યા સમયગાળો કરીને આપણે વેગ શોધ્યો. હવે ધારો કે આ વેગ અચળ આવ્યો એટલે કે અહીંથી અહીં સુધી સ્થાનાંતર કર્યું એ દરમિયાનનો જો વેગ અચળ હોય તો 8 ને 29 નો વેગ, 8 ને 30 નો વેગ, 8 ને 31 નો વેગ એકના એક જ આવતા હોય તો આપણે કહી શકીએ કે યસ 8 ને 30 આ વેગનું મૂલ્ય હતું, તે થયો તાત્ક્ષણિક વેગ. એટલે કે સમયગાળો આપણે શું કરવો પડે? નાનો કરવો પડે અને એને આનુષંગિક આપણે વેગ શોધવો પડે અને એ સૂક્ષ્મ સમયગાળા દરમિયાન જે વેગ મળે એ જો અચળ હોય તો આપણા જે તે ક્ષણનો વેગ એ થઈ ગયો કહેવાય. બરોબર?
ક્લિયર મિત્રો આખો કોન્સેપ્ટ? તો હવે જુઓ, આપણે અહીંયા આગળ P થી Q જ્યારે કણ પહોંચે છે ત્યારનો જે સમયગાળો છે એને ધીમે 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 નાનો કરતા જઈએ. તો t સમયે P સ્થાન ઉપર અને t ટ્રિપલ ડેશ સમયે Q સ્થાન ઉપર. તો આપણો સ્થાનાંતર સદિશ થયો ડેલ્ટા આર ટ્રિપલ ડેશ. પછી સમયગાળો નાનો કરવા માટે આપણે કર્યું કે t ડબલ ડેશ સમય લીધો. તો t થી t ડબલ ડેશ સમયગાળા દરમિયાન આપણો સ્થાનાંતર સદિશ થયો ડેલ્ટા આર ડબલ ડેશ. પછી ફરી પાછો એનાથી નાનો સમયગાળો લીધો આપણે, તો t ડેશ સમય એનું s સ્થાન, તો તેને આનુષંગિક આપણને સ્થાનાંતર સદિશ મળ્યો ડેલ્ટા આર ડેશ. તો હવે તમે જુઓ કે એક્ઝેક્ટ t સમયે જો તમારે વેગ જોઈતો હોય તો આ સમયગાળો તમે નાનો 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 કરતા 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 t ની એકદમ નજીક આવો. બરોબર? તો જો આલેખીય રીતે તમે જોઈ શકો છો અહીંયા કે આ સ્થાનાંતર સદિશો ધીમે 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 તમારો જે વાસ્તવિક ગતિ માર્ગ છે તેની નજીક જઈ રહ્યા છે. બરાબર? હવે જુઓ અહીંયા કે જો t અને t પછીની તરતની ક્ષણ આપણે લઈએ તો t અને t પછીની તરતની ક્ષણ જે છે એકબીજાથી એટલા સૂક્ષ્મ અંતરે હશે કે એને જોડતો જો તમે સ્થાનાંતર સદિશ તૈયાર કરશો તો એ P બિંદુ પાસે સ્પર્શક બની જશે. હવે આપણે ગણિતની અંદર ભણી ગયા છીએ કે કોઈ પણ બિંદુ આપણે વક્ર ઉપર લઈએ તો તેને એક અને માત્ર એક જ સ્પર્શક હોય. એટલે કે હવે અહીંયા આગળ આપણને જે વેગ મળશે એ એકમાત્ર દિશાની અંદર હશે, સ્પર્શકની દિશામાં, કારણ કે તેનો સ્થાનાંતર સદિશ સ્પર્શકની દિશામાં આવશે. તો હવે આપણને અહીંયા એક અને એક માત્ર મૂલ્ય જે વેગનું મળ્યું તેને આપણે તાત્ક્ષણિક વેગ કહી શકીએ. એટલે સમયગાળો નાનો 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 લેતા જવાનો. હવે એને આપણે ગણિતીય રીતે કેવી રીતે રજૂ કરી શકીએ કે ભાઈ આપણે સ્થાનાંતર ભાગ્યા સમયગાળો આ ગુણોત્તર લેવાનો છે, પણ કઈ શરતને આધીન? તો કે સમયગાળો અત્યંત સૂક્ષ્મ એટલે કે લિમિટને આપણે ગુજરાતીમાં લક્ષ્ય કહીએ છીએ અને એને શોર્ટ ફોર્મમાં LIM લખાય છે. તો કે લિમિટ ડેલ્ટા t ટેન્ડ્સ ટુ 0 ડેલ્ટા r બાય ડેલ્ટા t. તો એને ગણિતીય રીતે dr બાય dt સંજ્ઞાત્મક લખાય છે અને આ dr બાય dt એટલે શું છે? તો કે તે r નું સમયની સાપેક્ષનું વિકલન છે. હવે r નું સમયની સાપેક્ષનું વિકલન કેવી રીતે કરવાનું આપણે જોઈએ છે આગળ ઉપર પછી. તો v બરાબર આપણે હવે લખી શકીએ ડેલ્ટા r ના જે મૂલ્યો છે તો એને આનુષંગિક ડેલ્ટા x બાય ડેલ્ટા t i કેરેટ પ્લસ ડેલ્ટા y બાય ડેલ્ટા t j કેરેટ. જો આ લિમિટ આપણે આ બંને પદને લાગુ પાડીએ તો લખી શકીએ કે લિમિટ ડેલ્ટા t ટેન્ડ્સ ટુ 0 ડેલ્ટા x બાય ડેલ્ટા t i કેરેટ લિમિટ ડેલ્ટા t ટેન્ડ્સ ટુ 0 ડેલ્ટા y બાય ડેલ્ટા t j કેરેટ. તો આ થઈ જશે આપણો તાત્ક્ષણિક વેગનો x ઘટક કે જેને આપણે લખી શકીશું dx બાય dt i કેરેટ અથવા તો vx i કેરેટ. અને આ બીજું પદ જે છે એ થશે આપણો તાત્ક્ષણિક વેગનો y ઘટક એટલે કે dy બાય dt j કેરેટ અથવા તો vy j કેરેટ. ક્લિયર? હવે અહીંયા આપણે vx અને vy બંને x અને y દિશામાંના ઘટકો છે અનુક્રમે. હવે v નું જો મૂલ્ય તમારે શોધવું હોય તો આ બંને પરસ્પર લંબ ઘટકો છે. સિમ્પલ પાયથાગોરસ ના નિયમ પ્રમાણે વેગનું મૂલ્ય v બરાબર √vx² + vy² નક્કી કરી શકીએ. તે જ રીતે વેગની દિશા તમે x અક્ષ સાથે થીટા ખૂણે કેવી રીતે રજૂ કરી શકશો? તો કે tan થીટા બરાબર y ઘટક ભાગ્યા x ઘટક. તો tan થીટા બરાબર vy બાય vx, તો થીટા બરાબર tan ઇન્વર્સ vy બાય vx. આ રીતે આપણે એનું દિશા નક્કી કરી શકીશું. બરોબર? અને અહીંયા આલેખની પદ્ધતિથી આપણે આખું સમજ્યા કે પદાર્થના ગતિપથ પર કોઈ પણ બિંદુ પાસે પદાર્થનો તાત્ક્ષણિક વેગ જે છે એ તે બિંદુએ ગતિ માર્ગને દોરેલા સ્પર્શકની દિશામાં હોય છે. બરોબર?